तुला हेलो मित्रों, जय श्री महाल, जय बाबा नाग देवता। मित्रों, આજે તમારા બધામાં આપનું સ્વાગત છે અને તેના કરતાં ઘણીવાર આજના આ વિડીયોમાં મિત્રો પૃથ્વી પર પહેલીવાર આવી દૈવી શક્તિ તમારી અંદર પ્રવેશ કરશે। પૃથ્વી પર પ્રથમ વખત ઘર એક છે બે ઈચ્છાવાદી સાપ દેવ તમારા ઘરમાં પ્રવેશવાના છે। આ રીતે આવનારા આગામી બદમાશોની અંદર તમારું જીવન ખૂબ મોટો વળાંક લેશે, જેના પરિણામથી તમે તમારા જીવનમાં સમૃદ્ધ બનશો। હા મિત્રો, કાલી યુગ અથવા પૃથ્વીનો દેવ, જેના પર ભગવાન બાબા નાગ દેવતા દ્વારા હિંજડ છે, તમારા જીવનમાં તે જ ઘરે પ્રવેશ કરે છે। તે લોકો છે અને તમારા બધા સપના ખૂબ જ ઝડપથી પૂર્ણ થઈ જશે કે તમે તમારા ઘરમાં પ્રવેશશો। તેમની કૃપા હંમેશા તમારા ઘરની ઉપર રહેશે અને તમે જે ઈચ્છો તે બધું મેળવશો, કારણ કે મિત્રો, કાલી યુગનો દેવ કહે છે કે નહીં કે આ પૃથ્વી બાબા નાગ દેવતાએ સાચવ્યું, તે અમારું દાતા છે। હવે અમે તમારા ઘરમાં પ્રવેશ કરીશું, પછી વિચારો કે તમને કહેવું કેટલું શુભ છે કે તમે તમારા ઘરે આવતાની સાથે જ આ 5 ચિહ્નો તમારા જીવનકાળમાં મેળવશો। જો આ 5 સંકેતો પ્રાપ્ત થશે તો પછી કોઈ પણ 5 સંકેતોમાંથી એક જો તમને મળે તો પણ તમે પણ ખૂબ નસીબદાર છો મિત્રો બની શકે છે, કારણ કે મિત્રો, બાબા નાગ દેવતા અને મધર અર્થના આશીર્વાદો સાથે હવે તમે તે વસ્તુઓ અનુભવો છો જે તમે સમૃદ્ધ બનશો અને આ દેવતાઓ તમારા ઘરમાં પ્રવેશ કરશે પછી તમને ફાયદો થશે અથવા બધાને દાખલ કરીને તમને નુકસાન થશે। આ હું તમને આપીશ। વિડીયોમાં ખૂબ સારી રીતે કહેશે, ફક્ત તમારે વિડીયો શરૂઆતથી અંત સુધી અને વિડીયોમાં જોવી પડશે। આપણે વિડીયોમાં ચિહ્નોને ખૂબ કાળજીપૂર્વક રાખીને તમારા ઘરમાં ઉપાય રાખવો પડશે, કારણ કે મિત્રો, જો તમે ઈચ્છો છો કે તમે ઈચ્છો છો તો તમને તમારા જીવન સાથેની દરેક સમસ્યા મળશે। તમે તમારા જીવનમાં નવી આશાની જગ્યાએ ભગવાનની કૃપાથી જે ઈચ્છો તે જોવા માંગો છો। પછી મિત્રો, આજે આ વિડિયો શરૂથી સમાપ્ત થાય છે, પરંતુ તેની આગળ બાબા સર્પ ભગવાનના આશીર્વાદ સાથે જો તમે જીવનમાં તમારા સપનાને પૂર્ણ કરવા માંગતા હો તો પછી જો બાબા હૃદયમાંથી સર્પ ભગવાનને માને છે તો પછી વિડીયોની જેમ અને અમારી YouTube ચેનલ પર સબસ્ક્રાઇબ કરો અને પૃથ્વી લખીને જય બાબા નાગ દેવતા લખો, જેથી તમારું જીવન ગમે તે મોટી કટોકટી અને હવે પવનપુત્ર હનુમાનજી તમારા જીવનમાં દરેકને લઈ જાય છે અને બાબા નાગ દેવતા પૃથ્વીના આશીર્વાદો સાથે તમે તમારા ઈચ્છિત વરદાનને મેળવો છો। તમારી દરેક વસ્તુ પૂર્ણ થશે। ચાલો મિત્રોને જણાવીશું કે તે પૂર્ણ થવાની મોટી ઈચ્છા શું છે। તમારું જીવન નાગ દેવતામાં પ્રવેશ કરીને તમારા જીવનનો શું ફાયદો થશે, શું શરત હશે, પરંતુ ચાલો આપણે તમને બધાને કહીએ, કારણ કે મિત્રો, ખૂબ જ ભાગ્યશાળીને મળે છે કે તમારું જીવન કાયમ માટે લાગે છે। આ કટોકટી બાકી રહેશે કારણ કે મિત્રો, તમારી કુંડળીની લાઈન તમને આગળ વધવાની ફરજ પાડે છે। તમારા ગ્રહ સંક્રમણમાં મોટો ફેરફાર કરી રહ્યો છે અને આ સમયે તમને શુભ ચિહ્નો પણ મળી રહ્યા છે। જીવનમાં કેટલીક વસ્તુઓ છે જે તમે ખૂબ ખુશ થશો, કેટલીકવાર કાબર, કેટલીકવાર તમારું મન સંપૂર્ણ શાંત થઈ જાય છે, કેટલીકવાર તમે તમારા જીવનમાં ખૂબ ખુશ થશો જો તમે તમારા જીવનમાં બની રહ્યા છો, તેથી અભિનંદન। હવે તમારું જીવન આવશે મિત્રો, કાયમ માટે ખુશ રહો। આ બાબત આ કંઈક છે, તેથી આજે આ વિડીયોને શાંતિથી એકલા શાંત સ્થળે જોતા અને આ વિડીયોમાં આપણે જે પણ કહ્યું અમે આ ફક્ત કાળજીપૂર્વક સાંભળ્યું, કારણ કે આગલા કલાકોમાં આગળના બદમાશોની અંદર જે તમારા જીવનમાં પરિવર્તન આવશે તે બધા તમે આ વિડીયોનો અંત કરો। કહેવાનું છે કયા પગલાં જે કાળજી લેવામાં ખૂબ કાળજી લે છે, તમારે દરેક વિશે ઘણું જાણવાની જરૂર છે, તેથી અમે તમને જે બનવાનું છે તે બધું જણાવીએ છીએ। મિત્રો, તમારા બધાને કાળજીપૂર્વક સાંભળો। આજે આ વિડીયો ભૂલી જાઓ અને શરૂઆતથી અંત સુધી કાળજીપૂર્વક ન કરો। હા મિત્રો, કારણ કે ભગવાન શ્રી હરિ વિષ્ણુજી તમારી પાસે 3 છે। અરે, જો તમે સંકેતો આપ્યા છે
તો પછી તમને તેમાં એક મોટી તક આપી છે. તમે ચોક્કસપણે એક મોટું સ્વપ્ન સાકાર કરશો અને તમારું જીવન કાયમ માટે પૈસાથી ભરેલું રહેશે. હા મિત્રો, અમને એક પછી એક તમારા જીવનની સૌથી મહત્વપૂર્ણ ઘટના વિશેના પ્રથમ પૈસા અને પ્રેમ વિશે જણાવો. આપણે બધા આપણા આખા જીવનમાં સારા પૈસા કમાવવા માંગીએ છીએ અને ખરેખર તે પ્રાપ્ત કરવા માટે હું સખત મહેનત કરું છું. જો કે કેટલીકવાર ફક્ત સખત મહેનત મદદ કરતું નથી. ઘણી વખત નસીબ આપણી સાથે નથી અને આપણે આપણા જીવનમાં પૈસા આકર્ષિત કરવામાં અસમર્થ છીએ. વિષ્ણુના જણાવ્યા મુજબ તમારા લોકરમાં કેટલીક વસ્તુઓ રાખવી તમારા જીવનમાં વધુ સંપત્તિ આકર્ષિત કરવામાં મદદરૂપ થઈ શકે છે. પરંતુ મિત્રો, તમે જે કાપશો તે તમે ડંખ મારશો. અમે બીજાને જોઈને ઘણીવાર વિચારીએ છીએ. ઘણીવાર તેઓ વિચારે છે કે તે બધાનું વર્ણન નથી કરતું. આપણે બીજા કરીએ છીએ તેમને આગળ વધતા જોવું, પરંતુ સત્ય એ છે કે જો આપણે બીજાની સફળતાથી બાળી નાખીએ તો આપણે આપણી જાત પાછળ રહીએ છીએ. તમારે ફક્ત તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જો તમે ચિંતા કરતા રહો તો તમારા જીવનમાં પૈસા એક મોટી સમસ્યા બનશે. તેથી તમારા મનને ઠંડુ અને શાંત રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણે આપણી સમજણનો ઉપયોગ કરીએ અને આગળ આ ચિંતાઓ આપણા પર જે રીતે રોલ કરે છે તે જોઈ શકતા નથી. જો ભગવાન તમને આ બધી ભેટ આપી છે તો પછી તેમનો આભાર. હા મિત્રો, જરૂરિયાતમંદોને મદદ કરો. ભગવાન શું ઈચ્છે છે કે તમે તમારા પૈસા અને શું કરવું તે તમારી જરૂરિયાતોને પૂર્ણ કરો? જવાબ સરળ છે, અન્યને મદદ કરો. મિત્રો, જો તમે નિષ્ઠાવાન હૃદયવાળા કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરો છો તો ભગવાન તમને જલ્દી સફળ બનાવશે. હા મિત્રો, તમારા જીવનને એક સાથે ખુશ કરવા માટે તમને ભગવાન તરફથી એક મોટી તક મળશે આગામી 24 કલાકની અંદર. હા, જો આપણે તેને આપણા જીવનમાં લઈશું, જો આપણે તેને હળવાશથી લઈશું, તો હું તેને લઈ જઈશ. અમે તેને લઈ જઈશું હળવાશથી. જો તમે તેને લેશો તો ભગવાન તેમના આશીર્વાદો પણ પરત કરશે. હા મિત્રો, તેથી જ તમને ગળી ગયેલા હાથથી વિનંતી કરવામાં આવશે અને આજે આ સંકટને યોગ્ય રીતે સમજશે. માને છે કે અખિલેશ આવનારા 7 દિવસની અંદર ધનિક બનશે. ભગવાન શિવ જીવનની કૃપાથી જીવનની અંદર શ્રીમંત બનશે. સંપત્તિથી ભરેલી હશે. મહાવીર બજરંગબાલીની કૃપાથી તેને જીવનની બધી મુશ્કેલીઓથી સ્વતંત્રતા મળશે. બધા મહાવીર બજરંગબાલી તેમના જીવનમાં ખોવાઈ જશે. આજે આ વિડિયોની અંદર જણાવેલ પગલાં એ સંકેતો છે કે તમે સત્ય છો તે હૃદયપૂર્વક સમજે છે. અમારા મતે ફક્ત 5 દિવસનું પાલન કરો. તમે માનશો નહીં કે જીવનના બધા દુઃખ રજાઓમાં અદૃશ્ય થઈ જશે. હા, ચાલો આજે સાંજે તમારા જીવનકાળમાં આજે સાંજે તેમની લાઇનથી કયા ચમત્કારો થવાનું છે તે તમારા જીવનકાળમાં સપના સાચા થઈ રહ્યા છે. શું તમે ભગવાન તરફથી આશીર્વાદ આપતા છો? શું ભગવાન તમને આપવા માગે છે? શું તમે છો? શું તમે બધાને જણાવીએ ભોલેનાથ તમને તમારા જીવનકાળ દરમિયાન બગાડવા માંગે છે? ચાલો આપણે બધા તમને એક પછી એક વિશે જણાવીએ. ક્યાંક એકાંત સ્થળ પર જાઓ અને એકલામાં બેસો, કારણ કે વિડીયોમાં કહેવામાં આવેલ રહસ્ય ફક્ત તમારા માટે જ છે. જો તે ફક્ત તમારા માટે જ હોય તો જ તમે તેને હળવાશથી લો અને તે દરેક સાથે શેર કરો. તમારું નસીબ તમારા ભગવાન દ્વારા આપવામાં આવેલી તમારી ભેટને વધારી શકે છે. તમે ભગવાન દ્વારા આપવામાં આવેલ આશીર્વાદોને સારી રીતે મેળવી શકશો નહીં. તમે પૂરતા પ્રમાણમાં મેળવી શકશો નહીં. હા મિત્રો, અમને જણાવો કે તમારા જીવનમાં તમે જાણતા હશો કે આજે સાંજે તમારા જીવનમાં 3 છે. તમારે કયા સ્થળે જાણવાનું છે કે શું કામ છે કરો અને કયા સંકેતો હશે. તેથી આજે આ વિડિયોની વિગતવાર જુઓ. મિત્રો, ભગવાન શિવ અને મહાવીર બજરંગબાલી, તમે જાણો છો કે ત્યાં ખૂબ જ નિષ્કપટ નિર્દોષ દેવતા છે. તેઓ ફક્ત એવા દેવ છે જે પાણી અને બેલપાત્રાથી ખુશ છે. ભગવાન આપણને આપણી મૂર્તિપૂજક પૂજાથી ખુશ કરીને આપણું વરદાન આપે છે.
આપણને આપણા આશીર્વાદ હોવાનું કહેવામાં આવે છે. ભગવાન તરફથી આપણે જે કાર્ય જોઈએ છે તે પૂર્ણ થાય છે. એટલા માટે જ ભગવાન આપણા મનના શબ્દોને ખૂબ જ ઝડપથી સમજી ગયા છે અને આપણે એ પણ જાણીએ છીએ કે આ સમય તમારા જીવનમાં ઘણા પૈસા છે. આપણે એ પણ જાણીએ છીએ કે તમે પણ જાણો છો કે તમે આ સમયે તમારા ઘરના પરિવારમાં ખોદકામ કરો છો. તમારા પરિવારમાં કોઈ શાંતિ અને શાંતિ નથી. દરરોજ તમારે કુટુંબમાં લડતનો સામનો કરવો પડે છે. તમારા જીવનમાં દરરોજ તમે હંમેશા તણાવમાં ડૂબી જશો. પરંતુ મિત્રો, તેમની પાછળ ખૂબ મોટો રહસ્ય છે. તમારા દ્વારા કરવામાં આવેલી નાની ભૂલો તમારા જીવનકાળમાં ખૂબ જ ભયંકર છે અને તમારી બધી વૃદ્ધિ બંધ કરે છે. તેથી ભગવાન શિવ અને મહાવીર બજરંગબાલીને ભૂલી ગયા પછી પણ તમારા વતી આ ભૂલોને પુનરાવર્તિત ન કરો. તમે જીવનમાં કરોડપતિ બની શકશો નહીં. હા મિત્રો, તમને બધાને કહેવા માંગો છો, શરૂઆતથી અંત સુધી એક વસ્તુને ધ્યાનમાં રાખીને આ વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનમાં રાખીને હું એક બાંયધરી સાથે કહું છું કે ભગવાન ભોલેનાથના સાચા ભક્તોનું જીવન સુંદર હશે. તેમનું નસીબ રાતોરાત ચમકશે, કારણ કે ગુપ્ત વસ્તુઓ અમે વિડિયોની અંદર કહ્યું જે રહસ્યમય ખજાનો વિશે છે. અમને ધ્યાનમાં રાખીને અમને કહ્યું છે. જો તમે એકવાર પણ તમારા કાનમાં તેમને સાંભળો છો તો તમને આશ્ચર્ય થશે કે ભોલેનાથની કૃપા આપણા જીવનમાં ખૂબ મોટી વાંચવામાં આવી છે. હા મિત્રો, તેથી તમે બનો તમારા બધા સાથે ગળી હાથથી વિનંતી કરી, ચાલો આજે આ વિડિયો ક્યાંક કરીએ શાંત સ્થળ ખાલી છે અને પછી તેને જુઓ. હા મિત્રો, કારણ કે ભગવાન શિવ અને મધર પાર્વતી હજી પણ તેમના ભક્તો પર ખૂબ મોટી કૃપા ઊભા કરી રહ્યા છે અને જો આવી તક તમારા હાથથી ચૂકી જશે તો તમને આવી તક મળશે નહીં. ફરીથી આખું વર્ષ તમારા 2004 પર વાત કરી તે પછી તમારે તે કરવું પડશે. 2025માં તમારી કુંડળી મુજબ તમને તમારા જીવનમાં ફળ મળશે. પરંતુ મનુષ્ય એવું છે કે તમારા જીવનમાં જે બનશે નહીં. ભગવાન શિવ અને મધર પાર્વતી ફક્ત બધા જ પ્રદાન કરશે તમારા જીવનમાં સુખ. જો તમે પણ તમારા જીવનમાં ખૂબ જ અસ્વસ્થ છો તો તેઓ તમારા જીવનમાં ખૂબ જ મહેનત કરે છે. પરંતુ જો તમારા જીવનમાં ખૂબ જ અસ્વસ્થ નિરાશા હોય તો તે ઘરમાં સફળતા નથી આવી રહી તો ગભરાવાની જરૂર નથી. તે હવે આવ્યું છે. અપેક્ષા કરતાં વધારે ભગવાન તમારા જીવનમાં તમારું સમર્થન કરશે અને ભગવાન તમારી સાથે ફરશે. તમે તમારી સાથે તમારા બધા બગડેલા કાર્યને, તમે જે પણ વિચાર્યું છે, બધા સપના તમારી વાસ્તવિકતામાં ફેરવાશે. કારણ કે દેવતાઓ ભગવાન મહાદેવના દેવ મહાદેવ એક દેવ છે જે દરેકની નીચી તરફ જોઈને ફળો આપતા નથી. તે મિત્રો છે. ભગવાન મહાદેવ છે દરેકના જીવનમાં. તે જે ઈચ્છે છે, ભગવાનમાં વિશ્વાસ કરે છે, ભગવાન તેને ખૂબ દેવી આપે છે. તેથી અમે તમને બધાને કહીએ છીએ કે તમે જે કંઈ પણ પૂછો છો તે ભગવાન મહાદેવજી માટે તમે જે પણ પૂછો છો, જો નહીં તો ભગવાન તમને બધી વસ્તુઓ આપશે. તમે માનશો નહીં કે ભગવાન મહાદેવ એક મહાન પ્રકાર છે જે તેમના ભક્તોને ક્યારેય નિરાશ નહીં કરે. અને જો તમે તમારા જીવનમાં ભગવાન મહાદેવજીના મંદિરમાં ગયા છો તો તમે કંઈ પણ માંગ્યું હશે તો મારો વિશ્વાસ કરો, માનો કે તમારી પાસે તમારી બધી છે 2004-6માં માંગ કરવામાં આવે છે. ફક્ત તમારા જીવનમાં ભૂલી ગયા પછી પણ આ 5 ભૂલોનું પુનરાવર્તન કરવાનું ભૂલશો નહીં. પછી તમે ભગવાનનો ચમત્કાર દરરોજ તમારા પોતાના પર આવશો. તમારી આંખોમાંથી આંસુ આવશે. હા મિત્રો, જો તમે આગામી 15 દિવસોમાં તમારી ચંદ્ર રાશિની આગાહી વિશે વાત કરો છો તો મિત્રો, તમારા રાશિના વતનીઓના જીવનમાં આગામી 15 દિવસોમાં ધૈર્ય અને ગૌરવ જાળવશે, જેના કારણે તમારી પાસે હશે દરેક પડકાર ક્રોસિંગ. હું ભગવાનમાં સફળ થઈશ અને ભગવાનને પરિવારના સભ્યો વચ્ચે ઘણી ચર્ચામાં પણ ટેકો આપવામાં આવશે. નકારાત્મક શક્તિમાં વધારો થશે. તેથી
શકો છો અર્થ નથી અથવા ત્યાં તમે તમારા ઘરમાં પ્રવેશ કરી શકો છો. આગામી 15 દિવસોમાં તમારા જીવનમાં કુંડળીની લાઇન તમને નોકરીમાં વધુ સારા વિકલ્પો કહી રહી છે. સાથે સાથે સરકારી નોકરીના વિદ્યાર્થીઓને ઇચ્છિત સફળતા મળશે, જેમણે સખત મહેનત કરી અને સખત મહેનત કરીને તેમના ઇચ્છિત ગુણ લાવવાની ઈચ્છા રાખશો. તેમના જીવનમાં તેઓ ખૂબ મોટા છે. સારા સમાચાર મેળવો. આની સાથે ખાનગી ક્ષેત્રના મિત્રોને પણ પોતાને માટે વધુ સારી સ્થિતિ અને પ્રતિષ્ઠા મેળવવાની તક મળશે. તેથી તમારા ભાષણ પર શક્ય તેટલું સંયમ રાખો, જેથી તમારી વર્તણૂકમાં કોઈ અછત ન હોય અને તમારા ઉચ્ચપદ સાથે તમારા આદરનો આદર કરો. મિત્રો, ઉદ્યોગપતિઓના જીવન વિશે વાત કરો. તમને ઉદ્યોગપતિ માટે મોટી તક મળશે. હા, વ્યવસાય કરવાની તકો પણ હશે જેમાં તમને સમજણથી નુકસાન થશે. હા, જો તમે તમારા જીવનમાં ભાગીદારી કરીને થોડું કામ કરવા માંગતા હો, તો તમે કોઈની સાથે વ્યવસાય કરવા માંગો છો, તો પછી કોઈની સાથે શેર કરીને મને નુકસાન થઈ શકે છે. તેથી શેર કરીને કોઈ કામ ન કરો, પરંતુ માતાપિતા તરફથી આર્થિક સહાય મળશે. સાથે ઘણી આર્થિક સહાય હાઉસિંગ વર્ષના મધ્યમાં પણ ઉપલબ્ધ રહેશે. હા, હવાઈ રોગોને લીધે આરોગ્યની બાજુમાં નબળી હશે. બાળકોના બાળકો પાસેથી ખુશી મેળવશે અને વધુ તમે સખત મહેનત કરો, તમને વધુ સફળતા મળશે. જેથી તમે સખત મહેનતથી ધૈર્ય રાખશો, ભગવાનમાં વિશ્વાસ રાખો અને બાબા બૈદ્યનાથ પ્રત્યેની ઉપાસના પાઠ કરો, જેથી બાબા તમારા જીવનમાં બૈજનાથની સાથે માતા પાર્વતીના આશીર્વાદ આપી રહ્યા છે. હા મિત્રો, હવે તમને કહો કે આ સમયે તમારું નસીબ તમને ખૂબ ટેકો આપશે. તમે જેટલી સખત મહેનત કરો છો તેટલું મોટું તમને સફળતા મળશે. કારણ કે મિત્રો, તમારા ઉપર છે બાલાજીની મહાન ગ્રેસ. હનુમાનજી મહારાજ તમારા પર ખૂબ જ ખુશ છે. તેમજ દિવાલ દેવ મહાદેવ અને મૈયા પાર્વતીના દેવતાઓ તમારી પ્રામાણિકતાને ધ્યાનમાં રાખીને તમારા કુંડળીની રેખાને બદલવા માટે ભગવાન શ્રી શનિદેવ મહારાજને ઓર્ડર આપ્યું છે અને તમારી મોટી સફળતા પણ પ્રાપ્ત થશે. તમે ઈચ્છો તે બધું પૂર્ણ કરી શકશો. તેથી તમારા જીવનમાં તમારે આ 5 ભૂલો કરવાનું ભૂલવું જોઈએ નહીં, જેથી આ દેવી તમારી સાથે ગુસ્સે થઈ શકે. ભગવાન મહાવીર, બજરંગ બાલી તમારા અથવા દેવી પાર્વતી અથવા ભગવાન મહાદેવ અથવા ભગવાન સાથે ગુસ્સે થાય છે. શ્રી શનિદેવ મહારાજજી. મિત્રો, આ ભૂલો કરીને તમે તમારી કુંડળીની રેખા બગાડી શકો છો, અથવા જો તમે તમારા જીવનકાળમાં થોડી નાની વસ્તુઓ લેશો તો તમે તમારા જીવનમાં બનાવેલા કાર્યને પણ બગાડે છે. તેથી હું પણ બગડી શકો છો. અભિષેકને આ 5 કારણોથી આગામી 15 દિવસ માટે મારી પાસેથી જાણવાની વિનંતી કરો. દેવના દેવનો ચમત્કાર, મહાદેવજી હનુમાનજીનો ચમત્કાર, મૈયા પાર્વતીના આશીર્વાદનો ચમત્કાર અને મધર અંજનીની ચમત્કાર અને ભગવાન શ્રી શનિદેવ મહારાજની કૃપાને જોવા માટે ફરીથી રહેવું. તમે બાંયધરી સાથે કહો, રાંકાથી રાજા બનશે. તમારું નસીબ રાતોરાત ચમકશે. હમણાં જ સૌ પ્રથમ તમારે જય બાબા શનિદેવ મહારાજ, જય મૈયા પાર્વતી, જય શ્રી મહાકલનું નામ તરત જ ટિપ્પણી બોક્સમાં લખવું જોઈએ, જેથી તમારા જીવનકાળથી જે પણ પીડાય પૂંછડી દૂર થઈ ગઈ અને તમારા જીવનમાં આશાની કિરણ તમારા જીવનમાં અને તમારા નવા જીવનમાં શરૂઆત અને ભગવાન તમે જે કરવા માંગો છો તે પૂર્ણ કરે છે. હા મિત્રો, જો તમે તમારા જીવનમાં આ 5 ભૂલો ન કરો તો તમે જેટલું ઈચ્છો છો તેટલું તમે ભગવાનની કૃપાથી તમારા કાર્યને સફળ બનાવશો. ભૂલો તમારે કરવાની જરૂર નથી. સૌ પ્રથમ ચાલો તમને જણાવીએ કે હનુમાનજી મહારાજને ખુશ રાખવા માટે સૌ પ્રથમ આગામી 15 દિવસ સુધી તમારા જીવનમાંથી માંસની માછલીનો વપરાશ ન કરો. જો તમે આ ન કરો તો હનુમાનજી તમારી સાથે ખૂબ ખુશ થશે. જો તમે હનુમાનજી મહારાજને કાયમ માટે ખુશ રાખવા માંગતા હો તો તમારે માંસની માહલીથી દૂર રહેવું જોઈએ અને દર શનિવારે હનુમાનજીના મંદિરની પૂજા કરવી જોઈએ અને દર શનિવારે તેની પૂજા કરવી જોઈએ. હનુમાનજીનું ગર્ભપાત, જો તમે પૂજાનો પાઠ કરો છો તો પછી તમે જે ઈચ્છો છો તો તમે તમારા જીવનની દરેક વસ્તુ પ્રાપ્ત કરી શકશો.
હા મિત્રો, અને આ કરવાથી તમે તમારા જીવનના બધા સપનાને બાલાજી મહારાજ દ્વારા પૂરા કરશો અને બીજી સંખ્યાની ભૂલ તમે ભૂલશો નહીં, તમને વૃદ્ધ જેટલું ભૂલી જવા માટે. આજે કોઈ પણ પરિસ્થિતિમાં હોય તો પણ તેમનો આદર કરો. પાંચમી વસ્તુ છે ખોટા હાથથી વાળને ફરીથી સ્પર્શ કરવો. બગડશે, તેથી કાળજી લો. તમારે આ બધી ટેવો કાબૂ કરવાની છે, તે કરો. હા, જો તમે આ બાબતોમાં સુધારો કર્યો છે તો પછી તમે તમારા માટે જોશો કે તમારા જીવનમાં કેટલો સારો પરિવર્તન આવે છે. હા, તમે શું ઈચ્છો? હા મિત્રો, ચાલો હવે તમને જણાવીએ કે તે જાન્યુઆરીની કુંડળી તરફ આગળ વધે છે. મિત્રો, આવતા દિવસમાં મિત્રો જે શરૂઆત છે તે તમારા માટે પૂરતા હશે. હા, લાંબા સમય પછી તમને આટલો સારો સમય જોવા મળશે. તેથી મિત્રો, દરેક કામ તમારી મહેનત છે, સખત મહેનત પછી નહીં પણ નાના મિત્રો પ્રયાસ કર્યા પછી જ પૂર્ણ થશે. પહેલાના સમયમાં જે બન્યું કે એક નાનું કામ પણ કરવું પડે છે, પછી ભલે તે કામ કરવું પડે પણ તેને કલાકો સુધી સખત મહેનત કરવી પડે છે, પરંતુ હવે તે થશે નહીં વગેરે. હા, સમય સાથે આ તે સમય છે કે આર્થિક પરિસ્થિતિ મજબૂત હશે, પરંતુ તમારે તમારી અંદરથી સક્રિય રહેવું પડશે. જો તમારે કંઈક કરવું હોય તો તૈયાર રહેવું પડશે. તો પછી જો તમે જીવનમાં તમારું મન બનાવશો, પછી આ મહિનામાં હું આ મહિનામાં આ કરીશ, ધ્યેય એ છે કે હવે આ મહિનામાં તેને બનાવો કે મારે આ કાર્ય પૂર્ણ કરવા માટે ઘણું કમાવવું પડશે. જો